હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો હું હાંડવો બનાવું છું. તવા હાંડવો કે ને એ હાંડવો છે. આજે છઠ છે, કાલે શીતળા સાતમ છે, આજે રાધન છઠ છે એટલે રાંધવાનું છે. વધારે કંઈ બનાવ્યું નથી, ખાલી હાંડવો બનાવ્યો છે ને કાલ માટે ઠંડુ ખાવા માટે. ભીંડાનું શાક, ભીંડા કઢી એન્ડ રોટી, બસ. અને સાંજ માટે પાણીપુરી. પાણીપુરી બહુ ભાવે મને એટલે મેં પાણીપુરી બનાવી છે. સાંજે ડિનરમાં પાણીપુરી ખાવાની છે. પછી સોમવારે તો ઉપવાસ જ કરવાનો છે, કેમ કે એ છે ને જન્માષ્ટમી. તો જન્માષ્ટમીનો તો ઉપવાસ જ કરવો પડશે. હું કરું છું દર વખતે, એટલે જન્માષ્ટમીનો ઉપવાસ કરવાનો છે. એટલે પાછું ટાળું તો ખવાય નહીં, એટલે મેં વધારે બનાવ્યું નથી. બધું પડી રહે, ફેંકવાનું થાય એના કરતાં હું એ બહુ ઓછું બનાવ્યું. અને હા, મારા મમ્મીના ઘરેથી મારા માટે આવવાનું જ છે ઘૂઘરા ખાવા માટે. ઘૂઘરા આવશે, શક્કરપારા આવશે, એવું બધું મારી મમ્મીના ઘરેથી મારા માટે જમવાનું આવી જશે. એટલે હું બહુ વેરાયટીમાં કશું બનાવતી જ નથી, વધારે પડતું નહીં બનાવતી. હું ખાલી બેઝિક બનાવું, જે મતલબ ખાવા માટે લાયક લાગે, કે જે આપણા પેટમાં જવું જોઈએ, બસ. ભૂખને રહેજો. અને શીતળા સાતમ છે એટલે ગરમ કંઈ બનાવાય નહીં, એટલે બનાવવું પડે, એટલે હું બનાવી દઉં છું. કાલે શીતળા સાતમ છે, કાલે પૂજા કરવા જવાનું છે નીચે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય ગાઈસ, બાય ફ્રેન્ડ. મારો વિડીયો તમને ગમતો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ફ્રેન્ડ. હેલો ફ્રેન્ડ, જમવાનું બની ગયું છે મારું, અને વાસણ થઈ ગયા છે ઢગલો. હવે હું વાસણ ઘસીશ. જુઓ કેટલા બધા વાસણ થઈ ગયા છે. રસોડું સાફ કરવાનું છે આખું. કેટલું બધું કામ છે મને. હું બધું ફટાફટ કામ પતાવી દઉં છું. બાય. બહુ બધા વાસણ છે. કલાક તો મને લાગશે જ, અડધો કલાક તો થઈ જ જશે વાસણ ઘસતા ઘસતા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કાલે રાંધન છઠ ગઈ, આજે શીતળા સાતમ છે. શીતળા સાતમની પૂજા કરવા જવા માટે હું એ તૈયારી કરી દીધી છે. તો જો થાળી પણ હું એ તૈયાર કરી દીધી છે શીતળા સાતમની, બધું લઈ જવા માટે. હું એ વધારે નહોતું બનાવ્યું, તમને કહ્યું હતું જ કે વધારે કંઈ બનાવ્યું નથી, એટલે થોડુંક જેટલી બની એટલી પૂજા મેં યાદ રાખીને બધું લીધું છે. અને હવે હું નીચે જઈશ પૂજા કરવા માટે શીતળા માતાની. જુઓ ફ્રેન્ડ, હું આ એમના માટે બનાવે છે ને એ બી બનાવી લીધું. શ્રીફળ લઈ લીધું છે, ચોખા લીધા છે, દૂધ, હાંડવો બનાવેલો હતો એ હાંડવો લીધો છે, ફૂલ, નારિયેળ, પાણી વગેરે બધું મેં લઈ લીધું છે. અને ઘરે બી પૂજા કરી લીધી છે. અને હવે હું નીચે જઉં છું મંદિરે પૂજા કરવા માટે. તો ફ્રેન્ડ ચલો, હવે હું નીચે જાઉં છું પૂજા કરવા માટે. તો ફ્રેન્ડ, હું જાઉં છું પૂજા માટે.